કેટેલાઇઝર મોડર્ન સ્કૂલ ધોરણ સિનિયર કેજી. બાળકો, આગલા લેક્ચરમાં આપણે ગુજરાતી વિષયમાં કથી જ્ઞ સુધીનો કક્કો શીખ્યા. કથી જ્ઞ સુધીનો કક્કો શીખ્યા. મેં તમને તે હોમવર્ક પણ આપ્યું હતું, કથી જ્ઞ સુધી લખવાનું. તમે તે હોમવર્ક કર્યું છે ને કે નથી કર્યું? કર્યું છે ને? હા, તો કથી જ્ઞ સુધીનો કક્કો આપણે લખતા શીખ્યા, ઘૂંટતા શીખ્યા, કઈ રીતે વળાંક લેવો તે શીખ્યા. હવે આપણે અહીંયા ચોપડીમાં પાછળ આજે પણ કથી જ્ઞ સુધીનો કક્કો લખવાનો છે. તો બાળકો, તમારે આજે જૂન મહિનાનું પુસ્તક ખોલવાનું છે. તેમાં પેજ નંબર 10 ખોલવાના છે. પેજ નંબર 10 ઉપર ખોલશો એટલે તેમાં કથી તે જ્ઞ સુધીનો કક્કો તમારે આખો સારા અક્ષરે લખવાનો છે જૂન મહિનાના પુસ્તકમાં. તો જો હું તમને શીખવાડું છું અને તમારે પણ જાતે લખવાનું છે. જો એમાં કથી તે જ્ઞ સુધીનો કક્કો લખવાનો છે. એમાં ક અને જ્ઞનો અક્ષર તમને આપેલો છે. હવે કલમના કથી ખટારાનો ખ, ખટારાના ખ પછી ગણપતિનો ગ, પછી ઘરનો ઘ, ઘરના ઘ પછી ચકલીનો ચ, ચકલીના ચ પછી છત્રીનો છ, છત્રીના છ પછી જમરૂખનો જ, જમરૂખના જ પછી શું આવશે બાળકો? જબલાનો જ, જબલાન જ પછી ટપાલીનો ટ, ટપાલીન ટ પછી બોલો તો ઠળિયાનો ઠ. તમે મારી સાથે લખો છો ને? ઠળિયાન ઠ પછી લખો ડગલાનો ડ, ડગલાન ડ પછી ઢગલાનો ઢ, ઢગલાન ઢ પછી અહીંયા ખાનામાં શું લખવાનું? અણફેનનો અણ, અણફેનના અણ પછી તલવારનો ત, પછી થડનો થ, પછી શું આવશે? દડાનો દ, પછી શું આવશે બાળકો? દડાનો દ પછી ધજાનો ધ, ધજાન ધ પછી નગારાનો ન, નગારા ન પછી બોલો તો પતંગનો પ, પછી ફટાકડાનો ફ, પછી બકરીનો બ, ભમેડાનો ભ, મરચાનો મ, મરચાનો મ પછી યતીશનો ય, યતીશના ય પછી શું આવશે બાળકો? રમકડાનો ર, રમકડા ર પછી લખોટીનો લ, લખોટી લ પછી વહાણનો વ, વહાણના વ પછી શરણાઈનો શ, શરણાઈ સ પછી ષટકોણનો સ, ષટકોણના સ પછી સસલાનો સ, સસલાન સ પછી શું આવશે બાળકો? હરણનો હ, પછી નળનો અળ, ક્ષત્રિયનો ક્ષ. આવી રીતે કથી જ્ઞ સુધીનો બાળકો તમારે જૂન મહિનાના પુસ્તકમાં આપેલો છે તે લખવાનો છે. હવે તમે મારી સાથે બોલવાનો છે. ચાલો બોલો તો. ક કલમનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છત્રીનો છ, જમરૂખનો જ જબલાનો જ, ટપાલીનો ટ, ઠળિયાનો ઠ, ડગલાનો ડ,
ઢ ઢગલાનો ઢ, અણ ફેણનો અણ, ત તલવારનો ત, થ થડનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકરીનો બ, ભ ભમેડાનો ભ, મ મરચાનો મ, ય યતીશનો ય, ર રમકડાનો ર, લ લખોટીનો લ, વ વહાણનો વ, શ શરણાઈનો શ, સ ષટકોણનો સ, સ સસલાનો સ, હ હરણનો હ, અળ નળનો અળ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, યજ્ઞનો જ્ઞ. આવી રીતે કથી તે જ્ઞ સુધી કક્કો તમારે પણ ઘરે બોલવાનો છે. બોલશો ને મમ્મી પાસે? તો બોલજો કથી તે જ્ઞ સુધીનો કક્કો. જો બાળકો કથી જ્ઞ સુધીનો કક્કો તમને આવડશે ને તો જ તમે જો અહીંયા નીચે શબ્દ આપેલા છે તે તમને લખતા આવડશે અને સારા અક્ષરે લખવાના છે તમારે. હવે જો એમાં શું કીધું છે? અનુલેખન, કે શબ્દો જોઈને તમારે લખવાના છે. તો બાળકો તો પહેલો અક્ષર શેનો છે? ખ ખટારાનો ખ. તો ખ ખટારાનો ખ. પછી બીજો શું છે? લખોટીનો લ. તો અહીંયા લખવાનું લ લખોટીનો લ. તો શું વચાશે? ખલ. એવી જ રીતે અહીંયા આ શું છે? ન નગારાનો ન. શું છે? ન નગારાનો ન. એવી બાજુમાં ખ ખટારાનો ખ. તો અહીંયા લખવાનું ખ ખટારાનો ખ. તો શું વચાશે બાળકો? ન ખ. એવી રીતે અહીંયા નીચે શેનો છે? આ મૂળાક્ષર ઘ ઘરનો ઘ. તો અહીંયા લખવાનું ઘ ઘરનો ઘ. અને અહીંયા રમકડાનો ર. ઘર. એવી રીતે નીચે રમકડાનો ર અને મ મરચાનો મ. તો શું વચાશે બાળકો? રમ. એવી રીતે અહીંયા બાળકો સામે અહીંયા 4 શબ્દો હતા: ખલ, નખ, ઘર અને રમ. એવી જ રીતે અહીંયા પહેલો અક્ષર શેનો છે? ચકલીનો ચ. તો ચકલીનો ચ અને રમકડાનો ર. તો અહીંયા રમકડાનો ર. ચોર. એવી જ રીતે અહીંયા મરચાનો મ. તો અહીંયા મરચાનો મ લખવાનું. શું લખવાનું? મરચાનો મ. અને ગણપતિનો ગ. તો અહીંયા ગણપતિનો ગ. તો શું વચાશે બાળકો? મ ગ. શું વચાશે? મ ગ. એવી જ રીતે ગ ગણપતિનો ગ. અને ઢ ઢગલાનો ઢ. તો શું વચાશે બાળકો? ગઢ. એવી રીતે અહીંયા જ જમરૂખનો જ અને પ પતંગનો પ. તો શું વચાશે? જપ. આવી રીતે શબ્દ તમારે લખવાના છે વ્યવસ્થિત સારા અક્ષરે. એવી જ રીતે સામે તમને HW આપેલું છે, એટલે કે તમારું હોમવર્ક. તો બાળકો તમારે તમારી જાતે જૂન મહિનાના પુસ્તકમાં કથી જ્ઞ સુધીનો કક્કો આખો તમારે પેજ નંબર 11 ઉપર લખવાનો છે. અને નીચે પણ એમાં શબ્દ આપેલા છે, તે પણ શબ્દ તમારે જોઈ જઈને લખવાના છે. કપ, ગણ, ચલ, છત, મણ, તજ, ડર અને બસ. આ બધા શબ્દ તમારે લખવાના છે. હવે પેજ નંબર પાછળ તેમાં તમારે કીધું છે ચિત્ર ઓળખી તેનું નામ લખવાનું છે. તો જો તેમાં અલગ અલગ ચિત્ર તમને આપેલા છે. તો એ ચિત્ર શેનું છે તે ચિત્ર તમારે ઓળખવાનું છે અને નીચે તેને શબ્દ તમારે લખવાનો છે. તો પેલું ચિત્ર શેનું છે? ઘર છે ને, ઘર. તો ઉપર ક્યાં ઘર આપેલું છે? વાંચો તો અહીંયા જોઈ લખ્યું છે ઘર. તો તે શબ્દ તમારે અહીંયા લખવાનું છે. ઘરનો ઘ અને રમકડાનો ર. ઘર. એવી જ રીતે તમે આ ચિત્ર જુઓ. શું છે? કપ. તમે કપમાં ચા પીવો છો ને,
તે કપ છે. તો અહીંયા શું લખવાનું છે? કપ. એવી રીતે બાજુમાં ફ્રૂટ. ફ્રૂટ એટલે ગુજરાતીમાં શું કહેવાય? ફળ. શું કહેવાય? ફળ. તો આ શું છે? અલગ અલગ બધા ફળ છે. તો અહીંયા લખવાનું ફટાકડાનો ફ અને અળનળનો અળ, ફળ. હવે આ ચિત્ર શેનું છે? પગ. શેનું છે? પગ. તો અહીંયા લખવાનું છે તમારે પતંગનો પ અને ગણપતિનો ગ, પગ. આ ચિત્ર શેનું છે બાળકો? કમળ. કમળ ક્યાં હોય? કાદવમાં. શું છે? કમળ. તો લખવાનું કલમનો ક, મરચાનો મ અને અળનળનો અળ, કમળ. બાળકો આ ચિત્ર તો તમે જોયું જ હશે. આ પ્રાણીને તમે જોયું જ હશે. આ પ્રાણી શેનું છે? હરણનું. શેનું છે? હરણ. તો અહીં લખવાનું છે હરણનો હ, રમકડાનો ર, અણફેરનો અણ, હરણ. પછી આ ચિત્ર છે નખનું. શેનું છે? નખ. તમારે 4 આંગળી છે ને, એમાં નખ આપેલા છે. આપેલા છે તો લખવાનું છે નગારાનો ન અને ખટારાનો ખ, નખ. આ ચિત્ર છે લસણનું. શેનું છે? લસણ. તો અહીં લખવાનું છે લખોટીનો લ, સસલાનો સ, અળનળનો અળ, લસ. સોર્યો બાળકો, લસણ. શું આવશે? અણ, લસણ, લસણ. પછી આ છે ખલ. શું છે? એટલે ખાંડવું. ખાંડવામાં તમારા મમ્મી ખાવણી લે છે ને, તો આ ખલ છે. શું છે? ખલ. તે શેનું હોય? પથ્થરનું. કેવું હોય? પથ્થરનું. તો અહીં લખવાનું ખટારાનો ખ અને લખોટીનો લ, ખલ. એવી જ રીતે બાળકો તમારે સામે HW આપેલું છે. તેમાં પણ એમ કીધું છે ચિત્ર ઓળખી તેનું નામ તમારે લખવાનું છે. તેમાં પણ જુઓ બાળકો, અલગ અલગ ચિત્ર તમને આપેલા છે. તેમાં પહેલું ચિત્ર બસનું છે, બીજું ચિત્ર નળનું છે, ત્રીજું ચિત્ર યજ્ઞનું છે, ચોથું ચિત્ર કળશ છે. એવી રીતે અલગ અલગ ચિત્ર તમને આપેલા છે. તેમાં પણ તમારે આ ચિત્ર શેનું છે? ચિત્ર ઓળખી અને તેની નીચે તમારે તે શબ્દનું નામ લખવાનું છે. તો શું છે ચિત્ર? બસ. તો તમારે બકરીનો બ અને સસલાનો સ. એવી રીતે આખું ચિત્ર તમારે નીચે શબ્દ લખવાના છે. આ શબ્દ સાદા જ છે, પણ આગળ જેમ તમે વધતા જાશો તેમ તમારે રસ્વઈ દીર્ઘઈના શબ્દ પણ આવશે. તમારે તે પણ વાંચવાના થશે. અને અત્યારે હોમવર્કમાં આ 2 પેજ નંબર 11 અને પેજ નંબર 13 પર HW તમને આપેલું છે. તે જૂન મહિનાના પુસ્તકમાં, બંને પુસ્તકમાં HW તમારી જાતે તમારે કરવાનું છે. બાળકો આ લેસન તમારે તમારી જાતે કરવાનું રહેશે. લેસન કરતી વખતે ધ્યાન રાખવાનું કે અલગ અલગ શબ્દ આઘા નથી લખવાના, બાજુમાં જ તમારે લખવાના છે. આઘા લખશો તો શું કહેશે? મૂળાક્ષર થશે. બાજુમાં લખશો, ભેગા અક્ષર લખવાના, એટલે એ શબ્દ કહેવાશે. આપણે કેમ અલગ અલગ ઘર, કપ, ફળ લખ્યા ને બાજુ, મેં તમને આગળ શીખવાડ્યું તેમ તમારે શીખવાનું છે. અસ્તુ.